આજે 18 નવેમ્બર જે આહિર સૂર્ય દિવસ તરીકે ઉજવાય છે, જે પાછળ ભારતનો અદ્ભુત અને અદમ્ય સાહસનો પરિચય આપતો ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલો છે, જે 1962ની અંદર રચાયો હતો. 1999માં લડાયેલા કારગિલ યુદ્ધ વિશે આપ સૌ કોઈ જાણતો હશો, પણ તેવા જ 16 ફૂટની ઊંચાઈ પર 3000 ચીની સૈનિકોની ફૌજને ભારતના 13 કુમાઉ રેજિમેન્ટની પ્રસિદ્ધ ચાર્લી કંપનીના 124 આહિર સૈનિકોએ લદ્દાખના રેજંગલા બરફના પર્વતીય ક્ષેત્રોમાંથી ખદેડ્યા હતા. હાડકાં કંપાવી નાખે તેવી લદ્દાખની ઠંડીમાં કોઈ જ ખોરાક અને મદદ વગર મેજર શેતાનસિંહની આગેવાનીમાં 6 કલાક સુધી અંતિમ શ્વાસ અને અંતિમ ગોળી સુધી આહિર સૈનિકો લડતા રહ્યા, જે ભારતીય સેનાની સર્વોત્તમ પરંપરાનું પ્રતિબિંબ છે. અને આજે પણ એ જ પરંપરાને હરિયાણા અને રાજસ્થાનના યદુવંશી આહિરો દેશની દરેક રેજિમેન્ટમાં હિંમતભેર ફરજ બજાવે છે. તો આજે 18મી નવેમ્બરે એ રેજાંગલાના આહિર વીરોને યાદ કરીએ, એમના સાહસ અને એમના બલિદાનને સતસત નમન કરીએ, જે યાદ અપાવે છે, જે સાબિત કરે છે કે અસાધારણ પરિસ્થિતિઓમાં પણ સામાન્ય માણસ પણ અસાધારણ કામ કરી જાય છે. અને માટે જ એમની યાદમાં બનાવેલું આહિર ધામ, કે જે પેઢી દર પેઢી એમની શૌર્ય ગાથા વર્ણવતો રહેશે અને ભારતીય નૌજવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.